રાજન બોલાવે બદરિયા રે અરે આમ વીરા પ્રધાન જય રાજને દરબાર એ ભાઈ આપણે દરબાર રાજન બોલાવે બદરિયા રે યાદ પઠાણી આવીને મારા બાપુને નમે અરે સમાસ મારા પ્રધાન યાદ પઠાણી આવીને મારા બાપુને નમે નમન કરે વારંવાર નમન કરે વારંવાર પ્રધાની આવીને મારા બાપુને નમે એ ગણિતમાં બાપુને ગણિતમાં અરે પ્રધાનજી હા બાપુજી આજ મારી બાલનાલ નદીની અંદર આજ મારી પ્રજા સુખના આંસુડે રડી રહી છે કે દુઃખના સમુદ્રની અંદર આજ ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુ તમારા જેવા મારા જેવો ને મારા જેવો પ્રધાન હોય તો આપણી રેતને શું દુઃખ હોય પ્રધાનજી જી બાપુ આજકાલનો સૂરજ ઉગતા કે 16 ગણના યુવરાજને રાજ તિલક થયું છતાંય ભેરવને વાતની જાણ નથી હા બાપુ માટે એનો જન્મ દિવસ હોય પાટણની અંદર મહેમાન ગતિ કરવાની હોય ઘોડીલા શબ્દ કરો ઘોડીલા શબ્દ જ હોય હાલ 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 શિહોરી તલવાર હાથમાં શિહોરી તલવાર ખેડે કટારી અમે તમારું ફેરાય યા તેરે નગર નહુ રાજવીરે આ તેરે નગર નહુ રાજવીરે કિયા હુઈ મેરા નામ તેરે નગર નહુ રાજવીરે યા સોના ગઢનો તો રાજવીરે યા સુગન નગરીનો તો રાજવીરે સુબલા હુઈ મેરા નામ સુબલા હુઈ મેરા નામ સુગન નગરીનો તો રાજવીરે યા પ્રધાન વિનાનો ડેરો સુનોને લાગે યા પ્રધાન વિનાનો ડેરો સુનોને લાગે સુનોરા વિના દરબાર સુના સુંદર નારાજ પ્રધાન વિના નો ડેરો સુનોરે લાગે આજ રાજા બોલાવે પ્રધાન આવજે રે યાદ રાજા બોલાવે પ્રધાન આવજે રે આવજે રાજનગર બની આવજે આપણે દરબાર રાજા બોલાવે પ્રધાન આવજે રે જે કેરે કટાલે ગેરેજ કા બોલાયા અરે પ્રધાન જી અયા જે કેરે કટાલે ગેરેજ કા બોલાય અયા કા તારી તલવાર કેરે કટાલે ગેરેજ કા બોલાય અયા જે રાજન બોલાવે બદલાયો અરે શાબાશ પ્રધાન અયા જે રાજા બોલાવે બદલાવી રે ગયો બોલાય
બોલાવે પ્રધાન જોરાય જે પઠાણ આવીને મારા બાપુને ગમે અરે શાબાશ પ્રધાનજી અહીંયા જે પઠાણી આવીને મારા બાપુને ગમે એને બલકારે વારંવાર પઠાણ આવીને બાપુ નમલું કરે ઘણી કમા બાપુને ઘણી કમા અંદાતાને ઘણી કમા અરે પ્રધાનજી શું બાપુ આજ મારી સોનગઢની પ્રજા સુખમાં છે કે દુઃખમાં અરે બાપુ તમારા જેવા રાજા મારે જો પ્રધાન હોય તો આપણી સોનગઢની પ્રજા સુખમાં કેટલા સ્થિર રહેતી અરે પ્રધાનજી શું આજ મારા રાજની ડેલી એવો તે ચોકી ફેરા કરો ક્યાં કરી દો આજ અંદરનું માણા બહાર ને ભાઈ ની બાપુજી બહારનું માણા અંદર ને અરે કોઈ ન આવે આજ મારી રજા સિવાય અંદર ચકલું પણ ના ફરકવું જોઈએ અરે કાઈ નો ફરકે બાપુ નું આસન લગાવો હિતેશભાઈ વ્યાવો બાપુ આસન માં જગ્યા આવ્યો બાપુ આસન ગ્રહણ કરો દાણા પાડી દો ભાઈ વાહ મારા કલેજા વાહ મારો કલેજો આવો મોદી ના હાટભાઈ આવો 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 ભીખા કાંઈ આવો મારો બેટો તો એ ભીખા કાંઈ આવો હા બોલો બોલો શું કોણ છો હે કોણ છો દેખાતું નથી કોણ છે એમ ઈ તો એમાં મને દેખાય છે આમ કોણ છો અહીંયા એમ કહું છું આવ્યો આમ કોણ છો અહીંયા તમે કોણ છો હું રાજનો પ્રધાન છું અને લુખો કઈને કીધો તને લુખા કાકા કહેવાનું આ લુખા કાકા બોલો બોલો તમે અહીંયા કોણ છો લુખા કાકા તો ઈ કે લુખા કાકા કહું છું લુખા કાકા લુખા કાકા લુખા કાકા હા શું બતાવ્યા આ કયું રાજ છે હા અને કોણ રાજા રાજ કરે છે ઈ તમારે શું કામ છે મારા બાપુએ કીધું હે ક્યાં હે તમારા બાપુ આ ઉભા ડેલીએ તો હું હે તો હું હે બોલાવો અહીંયા આયા તો મનું ખાઈ જાય નકામું થાય હો એટલે હું લેવા આવ્યા તમે અહીંયા કામ છે તારા બાપુને બોલાવીને અહીંયા બાપુ અત્યારે નો બાપુ ભરનિંદરમાં હોય ગમે એ હોય ત્યારે બાપુને કહી દે બપોર પછી નો આવે જા બાપુ એક તો ઉજાગરાના ભીરાય મને કલેજો આ તો બપોર પછીનું કી અત્યારે કે બંધ છે નહીં ખુલે પ્રધાનજી હું હે કયું નગર છે હા અને કોણ રાજા રાજ કરે છે એમ અમે ડાયરેક્ટ કોઈને કહેતા જ નથી ભલે કેમ કેમ આ કેમ થયું કેમ બોલો મેં ફટ 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 દે જવાબ દે આયે હા પણ કયો તો ખરા કયું નગર છે કોણ રાજા રાજ હે ભાઈ મને ખબર ન હોય પણ હું નવા મુખાનો મને નથી ખબર કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે જઈને તારા મહારાજને પૂછ્યા જા ગાયો ગાય જાવ સોય શાંતિ રાખ આમ હમું જોઈને હાલવા મને ન જોઉં જાય બાજુ એમણે માયલું આવશો પેલી વાર મહેમાન આવા આવ્યા ઉતાવળો હાલ થોડો હા મારા કલેજા ઝડપ રાખ ક્યાંનું કીધું ઈ તારો ડોહો ભૂલી ગયો તું તો બંધ થા આગળ ક્યાંનું કીધું બાપુ કયું નગર છે હા કોણ રાજા રાજ કરે છે જઈને તારા મહારાજને પૂછી આવ બાપુ આ કયું નગર છે ને અહીંયા કોણ રાજા આપણે રાજ કરે અરે પ્રધાનજી આજ સોનગઢ નગરી છે ને વિરાજ સબાળા રાજ કરે છે બાપુ સોનગઢ નગરી છે અને સબાલા બાપુ રાજ કરે પ્રધાનજી સોનગઢના યુવરાજને કહી દે કે પાટણપતિ વેરવસિંહ રાજની અંદર આવવાની રજા માંગે છે તે બધું એકારે કહી દેતા હો બોલમાં ગાયો ગા ઉતાવળ રાખ ને કામ જ થઈ છે આવશું બાપુ પાતરમાંથી તમારા કોઈ હગા આવ્યા હે અરે પ્રધાનજી આજ પાતાળમાં આપણું કોઈ હગું રહેતું નથી જે હોય એને રવાના કરો આથી એમ હોવું જોઈએ કડક કહી દો હું હે લઈ જા ને મારા ત્યાં કોઈ હગાટ નથી હાલો નીકળો અમારા કોઈ હગાટ નથી પ્રધાનજી શું જઈને સોનગઢના યુવરાજને કહી દે કે પાટણ
ભાઈ ભૈરવસિંહ મારી લાર પડી ગઈ. રાજની અંદર આવવાની રજા માંગે છે. એક બુટન કેટલાનું થાય ખબર છે? ખબર પડે ને 4500 નું થાય. બાપુ કોઈ ભૈરવસિંહ બાપુ આવ્યા છે. અરે પ્રધાનજી એ તો પાટના નગરીથી મારો ભાઈ ભૈરવસિંહ આવ્યો છે. આજ એને રજા ન લેવાની હોય એને રાજી ખુશીથી અંદર લાવો. બાપુ ઈ તો તમારા હગા હે. એમ કીધું રાજુ ખુશી લેતા આવો. પ્રધાનજી ઈ મારા ભાઈનો દીકરો હોય ભાઈના દીકરા હે. અને હું મામાનો દીકરો એટલે કે ભૈરવસિંહ. મને નો ખબર હોય ને બાપુ એટલે. બાપુ હાલો તમારા મામાનો છોકરો આવ્યો હોય. બાપુ તમારો ફાઈન છોકરો. હાલ હાટુભાઈ. અરે આવ ભાઈ ભૈરવસિંહ. અરે સોનગઢ યુવરાજ આજ ભૈરવસિંહના જય માતાજી ભાઈ. જય માતાજી વીરા. પ્રધાન કે આવા તારા રૂખડિયાની આજ મારે રજા લેવી પડે છે માટે કહી દે તારા પ્રધાનને. રૂખડિયો આવ. અરે વીરા એ વાતની મારા ભાઈને ખબર ન હોય પ્રધાનને માટે રાજમાં આવ્યો છો તો ચાલ કહુંબા પાણીની મોજ કરીએ. અરે સોનગઢ યુવરાજ કે આજ કાલનો સૂરજ ઉગતા તને રાત તિલક થયું ના આજ તારો જન્મ દિવસ હોય તો કે તારા પ્રધાનને કે દરબારની અંદર કેસર કસુંબા ઘોરાવે. હા પ્રધાનજી આજ પાટણ નગરીથી મારો ભાઈ ભૈરવસિંહ આવ્યો હોય માટે કસુંબાની મોજ મનાવો. પેલા આસન પાતરવું કે હેઠા બેસી જાઓ. આસન લગાવો. હાલે મદદ તો કરાય. તું ઊભો છો મારી જાનમાં આવ્યો હોય એમ. મહેમાન છો એમ બોધર નો બોલતો હે બોધર નો બોલતો મહેમાન છું. આ પયા આને બોલું. એ કાઈ મારે જેઠું હાલ. આ આવ્યો બાપુ બાપુ. તમે બાપુ બાપુ જાઓ. હાલે લવર મુસાઈ બેજા. અને હવે આ કામ પીતું દેવ વૈષ્ણવ બોલ્યો ને મરી ગયો સમજી લેજે. પ્રધાનજી શું દરબારમાં કેસર કસુંબા ઘોરાવો. કમ્પ્લેટ જ હોય બાપુ આપણે. પ્રધાનજી કે રજપૂત ડાયરીને તે કસુંબા હોય 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 હોય. અને સાથે મુજરા પણ હોય. તો પીધેલા અમે. રાજમાંથી ગાને વાલીને બોલાવો. કેમ પ્રધાનજી મુજરા હે ગાને વાલી વગર. મારા ભાઈનો જન્મ દિવસ હોય દરબારમાં કેસર કસુંબા ઘોરાવો અને રજપૂત ડાયરીની અંદર મુજરા પણ હોય ગાને વાલીને બોલાવો. ગાને વાલી વગર ને ઘૂંટલો ઉતરે. પ્રધાનજી શું રાજનો હુકમ રાજનો હુકમ. કે રાજમાંથી ગાને વાલીને બોલાવો. કેટલી બોલાવું? પ્રધાનજી રાજમાં ગાને વાલી હોય એમાંથી સારામાં સારી ગાને વાલીને આજ દરબારમાં હાજર કરો. અમારી એક તો બે છે. નામ બોલો. ઢૂંઢી. બીજનું નામ બોલો. હે વંદુ. બેયને રાજમાં હાજર કરો. વંદન છે દાતા છે. 3-4 હોનાના હે. પ્રધાનજી રાજનો હુકમ બંને ગાને વાલીને રાજમાં અંદર હાજર કરો. પછી ન્યા આવશું તો કાઈ ખટવું ન જોય. કાંઈ નો ઘટે પ્રધાનજી. ફાઇનલ કરી નાખું. પણ તમને મારે પૂછવું પડે ને મહેમાન પ્લાન કિયા. અરે પ્રધાનજી હા આજ ભૈરવસિંહની આજ્ઞાનું પાલન કરો. હા બાપા હું તો બધાનું પાલન કરું જ છું ને. કોઈ દી હમણાં તમારા ઉપર વસ ગયો હું. હવે જોયા જેવી થાશે. ગાને વાળી જોઈ છે અમારી. એક વાર તું જો ને તો એ સતો વાટ પડી જાય. બોલાવ બોલાવ હા બોલાવું છું શાંતિ રાખ. હાલો દે દે પઠાના બોલાવે ગાને વાળી આવો જરા અહીંયા જે રાજરે દરબાર અહીંયા દરબાર પઠાની બોલાવે ગાને વાળી આવો જરા
વાહ, મારા કલેજા, જય માતાજી. આ વાર થોડા ડ્રેસિંગ કરાવી લીધા હોત તો. અને આ બાજુ આય. મશીન ઘેરે ભૂલી ગઈ હતી. તાર બેને જો કેવો પફ વાયરસ. અને તમે કેમ આવ્યું? તમે ન આવી તો કોણ આવે? તે તારી માં ક્યાં? તારી માં, તમારી માં ક્યાં ગઈ? એ અમારી માનું નામ ન લે. કેમ? જો મારી બેન રોવા માંડી. પણ શું છે પેલા કેતો કરી? પણ પેલા બોલીશ કે શું થયું? શું થયું એલી? મારો પાસ એ હારું લે. શું ભાવ આવ્યો એલી? શું ભાવ આવ્યો? એમ નથી કેતી. તઈ ગુજરી જાય એટલે પ્રભુને પ્યારા થઈ ગયા. યમા પ્રભુને પ્યારા થઈ ગયા. પ્રભુને અરે મારી રે, જેની અહીંયા જરૂર એની ન્યાય જરૂર રે. શું તારી માના વખાણ કરું હે? હું વખાણ કરું. શું તારી માનો ઘૂઘરો? એ ઘૂઘરો નો કહેવાય ભગત તેને. તો હું કે ભક્તાણી એને મુજરો 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 કહેવાય. શું તારી માનો ઘૂઘરો? આ હા હાય હનુમાન મઠિયા વાગે ને તો ગ્રીનલેન્ડ છોકરીયા ઘમા ઘમા થાતો હોય. હો. એ ગ્રીનલેન્ડ છોકરીએ મારા બા ઊભા હોય ને હા, હા. તો ઈ સોટીલા દર્શન કરવા જતા હોય. ઠેક સામુંડામાં સા પીવા ગયા તા ને. હા. આ ઈ તારી માં. શું તારી માનો ઘૂઘરો? આ એ ઘૂઘરો નય. તઈ મુજરો એ હજી કહું છું મુજરો મુજરો અને મુજરો. મુજરો મુજરો અને મુજરો. તારી માનો મુજરો. જો અમે આમ જો શું અમે ઈ પાર્ટીઓ કરતા હતા રાજમાં, અને તારી માં વાહે લાખ રૂપિયો બગાડ્યો. ઓર્ડરમાં. હા, ઓર્ડરમાં. ઈ મુજરામાં હા, મુજરામાં. મુજરામાં અને ઘૂઘરા તારી માં હા પગે બાંધ્યા. ઈ મારા બા વયા ગયા ને પછી હું ઈ ઘૂઘરા બાંધવા. ઈ મારી રે ઈ જ તે બાંધ્યા. હા. હા એલી વગાડ તો આમ કરતો એલી. આમ તો વજન તો જોઈ 1.5 કિલો હશે. અને જો હજી બહુ તમને અવાજ ન આવ્યો હોય હે? તો સંભળાવું. સંભળાય ને. બસ તું ફોન ટાકો ખોલી નાખીશ. નકર અંદર વહી જઈ તો નીકળશે નહીં. કરાણે બોલાવી પડશે આને. અને જો હવે આ બાજુ આવો, બે બેનો અહીંયા ભાઈ. અને તું કા ખાતી રે આના જેવી થઈ જા ઠૂંઠી. ઈ બહુ ઉપાધિ કીરા કરે બધાય. તઈ શું એવી છે ગાંડી? ને હું તો ખિસ્સા કાપીને વહી આવું. તું સોજ એવી ખિસ્સા કાપે એવી. જો ને રાતે નીકળી હોય બીક લાગે એવી છે. એની વેવણી બેવણી જો. વેણી કહેવાય વેણી. અમાર બા નાખતા ને હા? એના બા નાખતા ને હવે હું નાખું છું. આ તો એને તમે પહેલા લેતા આવીશું ને. હા. બહુ તારમાં